પછી અમુક અમુક કથા પ્રસંગો વાલ્મીકીજી જાનકીજીને જ્યારે પોતાની પાસે એમણે રાખ્યા ને ત્યારે એમની સામે જોઈ બેસી રહેતા અને પોતે કથા પ્રસંગ લખતા. વાલ્મીકીજીને એક વખત કોઈ પૂછ્યું કે તમે આ રામાયણ લખી છે, તમે શું લખ્યું છે? રામની કથા છે? એટલે વાલ્મીકીજી કહ્યું, મેં રામની કથા નથી લખી, મેં સીતાનું મહાન ચરિત્ર લખ્યું છે. सीतायास चरितम महत. क्या कहा? सीतायाम चरितम. मैंने तो सीता का महान चरित्र लिखा है. मैं मारी जानकी जी की कथा लखी है. कारण के पोते जानकी जी ना उपासक था. मूळમાં वाल्मीकि जी माना उपासक है, जानकी जी ना उपासक है. मैंने मेरी माँ की कथा लिखी है. जानकी जी નું મેં ચરિત્ર લખ્યું છે. હા, એ ચરિત્રમાં રામનો ચરિત્ર સમાઈ જાય છે. હવે એને જવાબ આપ્યો તો ભગવાન સીતારામજીના ગુણગાન રૂપી વનમાં વિહાર કરનારા હે ભગવાન વાલ્મીકીજી, આપ વિશુદ્ધ વિજ્ઞાનને પ્રાપ્ત કરી ચૂક્યા છો અને કથા કહેવા અને સાંભળવામાં નિપુણ એવા હે હનુમાનજી, અમે આપને પ્રણામ કરીએ છીએ. જો હનુમાનજી આજે પણ છે, જ્યાં રામકથા થતી હોય ત્યાં એની હાજરી હોય છે, એટલે એને પહેલાં બોલાવવા પડે છે. શ્રી હનુમાનજી આવીને બેસી જ ગયા હોય, જ્યાં રામકથા થતી હોય ત્યાં હોય ને હોય. આમાં શંકાને કોઈ સ્થાન નથી. બીજું કે તમારે હનુમાનજીને મળવું હોય તો એક રામકથા એક ઠેકાણું, અને બીજું રામકથામાં જો ન મળે તો પછી એ ગંધમાદન પહાડ ઉપર નિવાસ કરે છે. ક્યાં? ગંધમાદન. ક્યાં આવ્યો? બદ્રીનાથની જે ઉપરનો ભાગ છે, તમે બદ્રીનાથ જાઓ હિમાલય ક્ષેત્રમાં, બદ્રીનાથથી તમે આગળ જાઓ એટલે દુર્ગમ વિસ્તાર આવે બધે, પછી ત્યાં જઈ ન શકાય. તે ઉપરનો વિસ્તાર, ત્યાં કેળાના વન છે, ત્યાં હનુમાનજીનો નિત્ય નિવાસ છે. કેળા એને બહુ ભાવે છે, એટલે ભોજન પણ મળે અને પછી ભજન કરે છે. શ્રી હનુમાનજી ત્યાં હંમેશા નિવાસ કરે છે. તો આ પ્રકારે ભગવાન હનુમાનજી અને ભગવાન વાલ્મીકીજી, આપ તો હરિગુણગાનમાં નિપુણ છો, અમે આપને પ્રણામ કરીએ છીએ. એમને વંદન કરી અને હવે ભગવતી જાનકીજીને વંદન કરે છે. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીં ક્લેશહારિણીં સર્વશ્રેયસ્કરીં સીતાં નતોહમ રામવલ્લભા નતોહમ રામવલ્લભા. अब माँ याद आ गई. कहा, हे माता, आप जगत को बनाने वाली है, उद्भव करनारी. चलो बना तो दिया, लेकिन स्थिर भी कर दिया. સ્થિર કરનારી, સ્થિતિ દેનારી. તમે કોઈ પણ વસ્તુને ઉત્પન્ન કરો પછી એની જાળવણી તો કરવી પડે ને. માની લો કે મકાન તમે બનાવ્યું, હવે એને જાળવવું નહીં પડે, મેન્ટેન કરવું પડશે. જો ન કરો તો પછી બગડી જાય. वैसे जगत बनाने वाली माँ, लेकिन बनाने के बाद मेंटेन भी करती है. એને સ્થિતિ કહેવાય, એને જાળવે છે. એ જાળવનારી ભગવતી આપ છો. અને અંત में जब मिटा देगी जगत को, अपने में समा लेती है. આ જગત મટી જાય ત્યારે પોતાનામાં સમાવે છે. એવી છો એ ભગવતી જગદંબા. આપને શરણે આવવાથી શું મળે? તો અમારા ક્લેશ મટે છે. ક્લેશ હારિણી. જો ભાઈ ક્લેશમય જીવનથી અશાંતિ આવે જીવનમાં, જો તમારા જીવનમાં તમારે શાંતિ જોઈતી હોય તો સીતાનું શરણ લો. સીતાનો બીજો અર્થ શાંતિ છે. શીતળતા આપે એને સીતા કહેવાય. શીતળતા આપણને આપે, શાંતિ આપે એને સીતા કહેવાય. તમે ક્લેશ હારિણી છો હે ભગવતી જગદંબા, એ તો છો જ, પરંતુ સર્વશ્રેયસ કરીને છો. સર્વ પ્રકારે જીવનું શ્રેય કરનારી છો, એનું કુશળ કરનારી છો હે ભગવતી. ભગવતી જાનકી, નતોહમ, અમે આપને પ્રણામ કરીએ છીએ. આપ અમારા રામને ખૂબ પ્રિય છો. નતોહમ રામ વલ્લભામ, આપ રામ વલ્લભા છો, અમે આપને વંદન કરીએ છીએ. પછી છઠ્ઠો મંત્ર, જેમાં માયાના સ્વરૂપની ચર્ચા કરી છે. દેખો, ગોસ્વામીજી આ મંત્રમાં વેદાંત ભરી દીધું છે. અસલમાં ગોસ્વામીજી વેદાંતી છે. એક કથાકારનો નિયમ તમને કહું. કથાકાર કોઈ પણ હોય ને, કોઈ પણ વક્તા, પછી કથા લખતા હોય કે કથા બોલતા હોય, એ બે કથાકાર જ કહેવાય. એના હૃદયમાં જે ભર્યું હોય ને એ બોલે. આ વાત ધ્યાનમાં લેજો. એના હૃદયમાં જે હોય ને એ જ એનાથી બોલાય. એના હૃદયમાં જ્ઞાન ન હોય તો જ્ઞાન બોલે ક્યાંથી? એના હૃદયમાં વૈરાગ્ય કે ભક્તિ ન ભરી હોય તો ભક્તિ વૈરાગ્યની વાત એના મુખમાં આવે ક્યાંથી? જોક્સ ભર્યા હોય તો જોક્સ બહાર આવે.
ભક્તિ ભરી હોય તો ભક્તિના સિદ્ધાંતો બહાર આવે. એટલે વક્તાનો નિયમ છે કે એ જેવા હોય ને એવું બોલે. આ કે ઘડી ઘડી નથી બોલાતું નથી, પણ અંદરથી નીકળે છે ને, પ્રવાહ છે એક પ્રકારનો. તો એના હૃદયમાં જે પ્રવાહ વહેતો હોય એ જ એની વાણીમાં આવે છે. એટલે ગોસ્વામીજી અસલમાં વેદાંતી છે, એટલે એને કથાનો આરંભ વેદાંતથી કર્યો છે. ક્યાં કહા સુની? યન માયા વશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા યત સતવાદ મૃષેવ ભાતિ સકલમ રજ્જો યથા ભ્રમં યત પાદપ્લવમેકમેવ હિ ભવાં બોધે સ્થિતિર્ષાવતાં વંદેહં તમ શેષ કારણ પરમ રામાખ્યમીશમ હરે रामाख्यमीशं हरे. अब ध्यान से सुनना. હું જે મારા રામની કથા તમને સંભળાવવા જઈ રહ્યો છું એ મારા રામ કોણ છે એનો પરિચય પહેલા સમજી લો. એટલા માટે આ મંત્ર કર્યો છે. કોણ છે આ મારા રામ? તો કે જેને આ આખું જગત વશ છે, જેણે આ જગતને બનાવ્યું એ માયા જેને વશ છે. જગતને બનાવ્યું કોણે? માયાએ. માયાનું સર્જન છે ને આ જગત. અચ્છા, એ માયા, તો કે માયા એને વશ છે. યન માયા વશવર્તિ વિશ્વમખિલમ. યન માયા વશવર્તિ વિશ્વમખિલમ. આખું અખિલ વિશ્વ જેનાથી સર્જાયું છે એ માયા, એ જગદંબા જેના ચરણોમાં બેસી રહે છે. આ માયા કેવી છે? તો કે બ્રહ્માદિ દેવાસુરા, બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશને પણ વશ કરીને રહેલી છે એ માયા. યત સતવાદ મૃષેવ. આ માયા કેવી છે? તો કે હકીકતે ખોટી છે, જૂઠી છે. એને બનાવેલું જગત પણ જૂઠું છે, પણ છતાંય સાચું લાગે છે. છતાં છે મૃષા. મૃષા એટલે ખોટું, છતાં અમૃષા લાગે છે, યાને સાચું લાગે છે. હવે આ અન્વય નહીં. તમે જુઓ, જગત ખોટું છે કે નહીં? કે સાચું છે? ખોટું છે ને. સાચું હોય તો ભેગું લઈ જાવ. લ્યો, હું તમને પૂછું, આ શરીર છે, શરીર આ તમને જીવતું લાગે છે ક્યાં સુધી? ક્યાં સુધી? અંદર રામ બેઠો છે ત્યાં સુધી. કોને લીધે? राम ने लीधे ने, आत्मा ने लीधे. એને હું રામ કહું છું. पहला राम दशरथ का बेटा, दूसरा राम घटघट में बैठा, घटघट में बैठा है ना. तीसरा राम जगत पैसारा, चौथा राम सबसे न्यारा. तो दूसरा राम घटघट में बैठा. तो ઘટમાં બેઠેલા રામથી તમે સાચા લાગો છો. આ રામ વયો ગયો પછી આને કોઈ અડતું નથી. અડે છે? આને સ્પર્શ કરે તો નાવવું પડે, અસ્પર્શ થઈ જાય. કોઈ ઘરમાં ન રાખે ભાઈ, સીધા તમને ઉપાડે, કારણ કે ખોટું છે. એમ જગત માયિક છે, યાને માયાનું બનેલું આ જગત એ ખોટું છે છતાં સાચું લાગે છે. કોને કારણે? તો કે માયાને કારણે લાગે છે. માયાથી જગત સાચું દેખાય. એ માયા, તો કે એ માયાને રચનારા, એ માયાને પ્રકાશ દેનારા એ રામ છે, જેને હરિનામથી ઉલ્લેખ કરવામાં આવે છે. રામાખ્યમીશમ હરિમ, જેને હરિ પણ કહેવામાં આવે છે, એ ખરેખર મારા રામ છે એમ ગોસ્વામીજી કહે છે. એ રામને આધારે આ માયા કાર્ય કરે છે. એ રામના પ્રકાશથી આ બધું થઈ રહ્યું છે. એ જ રામ મેન તમે મંદિરમાં બેહાડ્યો એને મૂર્તિના રૂપમાં, પણ તત્વ દ્રષ્ટિથી બધાયના હૃદયમાં બેઠો છે. મંદિરમાં રામ છે ને એ તો મારી તમારી ભાવ દ્રષ્ટિ છે, આપણો ભાવ છે. પણ એ જ રામ તત્વ દ્રષ્ટિથી દરેકના હૃદયમાં છે. છે કે નહીં? કે નથી? તમને તમારા પાડોશીના હૃદયમાં રામ દેખાય નહીં તો તમારા માટે મંદિરમાં રામ નથી. તમારા ઘરમાં રહેનારા માતા પિતાના હૃદયમાં જો તમને રામ દેખાય નહીં તો તમારા માટે ક્યાંય રામ નથી. ઘટઘટમાં બેઠો છે તો આપણને બીજાના હૃદયમાં રામ દેખાવું જોઈએ. અને અનુભૂતિના જગતમાં તો કે અનુભવ ક્યાં કરશો? તો કે તમારા પોતાના હૃદયમાં. તમારે નહીં બદ્રી જવું પડે, નહીં અયોધ્યા જવું પડે, નહીં કેદાર જવું પડે, નહીં જુનાગઢ જવું પડે. તમારા ઘરની નાનકડી એવી ઓરડીના એક ખૂણામાં બેઠા બેઠા તમને એનો અનુભવ થશે. કારણ કે એ તો અનુભવનો વિષય છે ને.
આ કઈ બોલવાનો વિષય થોડો છે, અનુભવ કરવાનો વિષય છે. ગોસ્વામીજી આગળ લખે છે આ વાત, હરિવ્યાપક સર્વત્ર સમાન, હરિવ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, મોર બચન सबके मन माना, मोर वचन सबके मन माना, साधु साधु करी ब्रह्म बखाना, साधु साधु करी ब्रह्म बखाना, हरि व्यापक सर्व કોણ બોલે છે? આ રામકથામાં કોણ બોલે છે? શંકરજી બોલે છે. બધા એક ક્ષીરસાગરને કાંઠે જઈને વાતો કરે, ક્યાં હશે ભગવાન? કોઈ કહે વૈકુંઠમાં, કોઈ કહે ક્ષીરસાગરમાં, કોઈ કહે વળી બીજા ઠેકાણે. શંકરજી કહે, જો તમે મને પૂછતા હો તો ક્યાં નથી એ, કહાં નહીં હે. એ કોઈ એક ઠેકાણે થોડો છે, એક ઠેકાણે બેસી જાય ને તો એને ભગવાન નો કહેવાય. એક ઠેકાણે નહીં રહી શકતો. એ સર્વત્ર છે, વ્યાપક છે, જેનો ક્યાંય અભાવ નથી. જેમ આકાશ વ્યાપક છે, જેમ આકાશ સર્વવ્યાપક છે, એમ કહી શકાય કે ભાઈ આટલું આકાશ અમારું ને આટલું આકાશ તમારું, અથવા તો અમેરિકાનું આકાશ કંઈક જુદું ને ભારતનું આકાશ જુદું, આવું હોઈ શકે? આકાશમાં હળો હોઈ શકે? આકાશમાં હળો હોય જ નહીં ને. આકાશ તો સર્વવ્યાપક સર્વત્ર છે. એમ ભગવાન રામ આત્મ સ્વરૂપે દરેકના હૃદયમાં વ્યાપક રૂપે બેઠા છે. આ મારા ગોસ્વામીજીનું મુખ્ય સૂત્ર છે. દેખો, મારા રામાયણના ગોસ્વામીજીના રામ છે ને એ સર્વવ્યાપક રામ છે. વાલ્મીકીના રામ કદાચ રાજા રામ હોઈ શકે, પરંતુ ગોસ્વામીજીના રામ તો દરેકના હૃદયમાં બેઠેલા રામ છે. પેલા વિલાજીના સિદ્ધાંત આપી દીધો કે હું પેલા બધાયના હૃદયમાં રામને નિહાળું છું. હું નથી કોઈનો દ્વેષ કરતો, નથી કોઈની નિંદા કરતો, નથી કોઈની ઈર્ષા કરતો. સીધું સાદું જીવન જીવું છું, રામ નામ જપું છું. બસ આ જ મારા જીવનનું લક્ષ્ય છે. ગોસ્વામીજીનું આવું જીવન હતું. એટલે કહે છે કે જે દરેકના હૃદયમાં નિવાસ કરનારા છે, હરિવ્યાપક સર્વત્ર સમાના. પણ હૃદયમાં ભાવ પ્રગટેના, પ્રેમ પ્રગટેના, તો એ રામ તમારા હૃદયમાં રહેલો તમારી આંખો દ્વારા પ્રગટ થઈ તમને દર્શન આપે છે. તમારી જ આંખો દ્વારા પ્રગટ થાય છે. તમારા હૃદયમાં છુપાયેલો છે, પણ એ છુપાયેલા રામને પ્રગટ કરવા માટે કથા સાંભળવી પડે છે. કથા સાંભળવાથી ભગવાન પ્રગટ થાય છે હૃદયમાં, અને હૃદયમાં રહેલો એ આંખ દ્વારા પ્રગટ થઈને તમને દર્શન આપે છે. આ એ રામ જેને આધારે આ જગત રહેલું છે, જેને જગત રામ નામથી નવાજે છે, એમને હું પ્રણામ કરું છું. દેખો, પોતે વેદાંતી છે, એ વેદાંતથી આરંભ કર્યો, અને હવે કહે છે હું જે રામકથા ગાવા જઈ રહ્યો છું એ અનેક પુરાણોના સારને મેં ગ્રહણ કર્યો. નાના પુરાણ નિગમાગમ સંમતમ યત, નાના પુરાણ નિગમાગમ સંમતદ્યત રામાયણે નિગદિતમ ક્વચિદન્યતો સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા આશા નિબંધમતિ મંજુલમાતનોતિ, ભાષા નિબંધમતિ મંજુલમાતનોતિ. देखो, अनेक पुराणों में हमણાં જ વાત કરી આપણે કે ગોસ્વામીજી હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. રામાયણ દરેક પુરાણોનો સાર છે. હું તો મારી ભાગવત કથા હોય ને એમાં સ્પષ્ટ કરતો જાઉં કે દેખો, ગોસ્વામી તુલસીદાસજીએ ભાગવતનો આ મંત્ર લીધો છે રામાયણમાં, ભાગવતનો આ મંત્ર રામાયણમાં લીધો છે. ભાગવત એને બહુ પ્રિય હતું. પછી શિવપુરાણ એને બહુ પ્રિય હતું. સ્વામી તુલસીદાસજીએ શિવ પુરાણની વાયવ્ય સંહિતાના સીધા સીધો મંત્રો ઉઠાવી અને ચોપાઈના રૂપમાં લીધા છે. શિવપુરાણના સીધા જ મંત્રો
એને પછી ચોપાઈના રૂપમાં બદલાવ્યા. બીનું પદ ચલે સુને બીનું કાના, કર બીનું કરમ, કરે બીધી નાના. આ બધા મંત્રો છે ને શિવપુરાણની વાયવી સંહિતાના મંત્રો છે, તો એ પણ એને બહુ પ્રિય. એમ અનેક પ્રકારના પુરાણોમાંથી ગોસ્વામીજી કહે કે મને જે સારું લાગ્યું એ બધું મેં લીધું છે. આગમ નિગમ પુરાણ આદિમાંથી લઈ અને આ રામાયણમાં મેં મૂક્યું. વળી કોઈનો મત મને સારો લાગ્યો એ પણ મેં મત લીધો છે. આ બધું મેં લઈને મારી રામકથાનું મેં લેખન કર્યું, પરંતુ એમ નહીં માનતા કે બીજાને ઉપદેશ દેવા માટે, મારા અંતઃકરણના સુખને માટે. શા માટે મેં રામકથા ગાઈ? તો કહે છે મારા અંતઃકરણના સુખને માટે. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. નામ આપ્યું રઘુનાથ ગાથા. મને સુખ મળે, મને નિજાનંદ મળે, મને અંતરનો આનંદ મળે, એટલા માટે હું આ રામકથા ગાવા માટે જઈ રહ્યો છું. મેં એને ભાષા નિબદ્ધ કરી છે. બસ આ જ મારો હેતુ છે. આટલું કહી ગોસ્વામીજીએ 7 મંત્રોમાં 7 સોપાનનો ઉલ્લેખ કર્યો છે. દેખો, શરૂઆતના 7 મંત્રો, એક મંત્ર એક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. મેં શરૂઆતમાં 7 કાંડના ફળ આપ્યા હતા તમને. કયો કાંડ સાંભળવાથી કયું ફળ મળે એ બધી વાત શરૂઆતમાં કરી. એમ 7 કાંડનું પ્રતિનિધિત્વ કરે છે આ 7 મંત્રો. અને હવે આપણી આચાર્ય શંકરની જે પરંપરા છે એ મુજબ આપણે ત્યાં પંચદેવ બિરાજે. કેટલા? દરેકના ઘરમાં 5 દેવ હોય. ક્યાં ક્યાં હોય? આપણા ઘરમાં 5 દેવ હોવા જોઈએ. હું તમને પૂછું એટલા છે. આદિત્યમ, સૂર્ય પૂજા રોજ કરવી જોઈએ. ગણનાથમ ચ, ગણેશજી. દેવીમ, માતાજી. રુદ્રમ, શંકરજી. કેશવ, વિષ્ણુ. પંચદેવતમિત્યુક્તમ સર્વકર્મસુ પૂજય. આ 5 દેવની બધા જ કર્મોમાં આપણે પૂજા કરવી જોઈએ. આપણી સનાતન પરંપરા કહેવાય છે. આ 5 દેવ આપણા ઘરમાં હોવા જ જોઈએ. ભગવાન આદિત્ય, ભગવાન ગણેશજી, ભગવતી જગદંબા, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજી. આ પંચદેવ ઉપાસના કહેવાય. એ ન્યાય આપે. એ ન્યાયે અહીંયા ગોસ્વામીજી 5 સોરઠામાં પંચદેવની પૂજા કરી. શરૂઆતમાં 5 સોરઠા આપ્યા છે, એમાં એને પંચદેવની પૂજા કરી પોતાના વાણી પુષ્પોથી કે હું આ 5 દેવને બોલાવું છું, એને પ્રણામ કરું છું. અહીંથી એનો આરંભ કરે છે. જો સુમિરત સિદ્ધિ હોય, ગણનાયક કરી બરવદન, કરુ અનુગ્રહ સોઈ, બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન. મુખ હોઈ વાચાલ, પંગુ ચણી ગિરિવર ગહન, જાસુ કૃપા સુદયાલ, દ્રવુ સકલ કલિમલ દહન. નીલ સરોહ શ્યામ, તરુણ અરુણ બારી જનયન, કરવું સોમમ ગુરધામ, સદા ક્ષીર સાગર શયન. કુંદ ઇન્દુ સમદેહ, ઉમારમન કરુણાયન, જાહિ દીન પરમે, કરું કૃપા પરદન્મયન. આ 4 દોહા પેલા ગયા, 4 સોઠા. એમાં પેલા ભગવાન ગણેશજીને પ્રણામ કર્યા છે. ભગવાન ગણેશજી, આપ તો શુભ ગુણ સદન છો, મારા હૃદયમાં નિવાસ કરો. પછી બીજા મંત્રમાં મૂંગાને પણ તમે વાણી આપનારા છો, પંગુને પણ તમે પહાડ ઉપર ચડાવનારા છો. આવા હે પરમાત્મા, હું આપને પ્રણામ કરું છું. ત્રીજા મંત્રમાં નીલ સરોવર શ્યામ કહી ભગવાન વિષ્ણુની વંદના કરી. પછી કુંદ ઇન્દુ સમદેહ, મુકોહી વાચાલ મંત્રથી સરસ્વતીની વંદના અને ભગવતી જગદંબાનું સ્મરણ કર્યું કહેવાય. અને કુંદ ઇન્દુ સમદેહથી ભગવાન શંકરજીની વંદના કરી. ભગવાન શંકરજીની વંદના કરી. હવે બાકી રહ્યા સૂર્ય. આ દોહામાં, આ સોરઠામાં સૂર્ય વંદનાથી અહીંયા વાત કરી. બંદવ ગુરુપદ કંજ, કૃપા સિંધુ નર રૂપ હરે, મહામોહતમ પુંજ, જાસુ વચન રવિ કર. એ જેના વચન સૂર્યના કિરણ સમાન છે, જેમ સૂર્ય ઉગે અંધારું મટી જાય, અને એવા જેના વચન સૂર્ય કિરણ સમાન કે જે મારા અજ્ઞાન રૂપી અંધારું નષ્ટ કરે છે, એવા હું મારા ગુરુજીને વંદન કરું છું. એટલે સૂર્ય વંદના પણ થઈ અને ગુરુ વંદના પણ થઈ. હવે બીજી વાત કે અહીં સૂર્યને યાદ કરીને ગોસ્વામીજી એમ કહેવા માંગે છે કે
કે મારા ઈષ્ટ આમ તો હનુમાનજી છે. રામકથામાં મને પ્રેમ એણે કરાવ્યો, રામનું દર્શન એણે કરાવ્યું. હનુમાનજીના ગુરુ કોણ છે? કોણ છે? સૂર્ય. હનુમાનજીના ગુરુ સૂર્ય ભગવાન છે. સૂર્ય ભગવાનને ગળવા માટે ગયા ને, ભગવાન સૂર્યને પોતે ગળી ગયા અને પછી બ્રહ્માદિ દેવોની વિનંતીથી બહાર આવ્યા પછી સૂર્ય ભગવાને વિચાર્યું કે અરે, આ નાનકડા એવા શિશુમાં જ્ઞાન પ્રાપ્તિની આટલી બધી ઝંખના. સૂર્યને ગળવા જવું એટલે કે પ્રકાશને પ્રાપ્ત કરવાની ઝંખના, પોતાના હૃદયના અંધારાને દૂર કેમ કરવું એની ઝંખના છે કોઈનામાં? જોઈ ને કે ભાઈ અંધારો છે, હૃદયમાં ભર્યું છે, દૂર કેમ કરું? મારી મમતા કેમ મરે? મારો મોહ કેમ મટે? આ મોહનો અંધારાને હું કેમ દૂર કરી શકું? આવી ઝંખના જેના હૃદયમાં જાગે એને હનુમાનજી કહેવાય. એ હનુમાનજી છે. એને પ્રકાશને પ્રાપ્ત કરવાની ઝંખના હનુમાનજીમાં. અને એ ઝંખનાને જોઈ અને સૂર્ય ભગવાને હનુમાનજીને કહ્યું, આજથી હું તારો ગુરુ, હું તને જ્ઞાન આપીશ. સૂર્ય ભગવાને હનુમાનજીને પોતાના શિષ્ય બનાવ્યા છે. એ ન્યાય અહીંયા કહ્યું છે કે સૂર્ય વંદના મેં એટલા માટે કરી. ગોસ્વામીજી કહે કે મારા ગુરુના એક ગુરુ છે, અને મારા ગુરુ હનુમાનજી, મારા ઈષ્ટ હનુમાનજી કે જે મને રામકથા તરફ લઈ ગયા, અને એમના ગુરુ ભગવાન સૂર્ય છે, એટલે પણ હું એને પ્રણામ કરું છું. અને અથવા તો ગુરુજીના ચરણોની એમણે વંદના કરી એમ પણ કહી શકાય. તો આ પ્રકારે આ 5 સોરઠામાં 5 દેવોની ઉપાસના કરી, એમને વંદન કરી. અને હવે ગોસ્વામીજી આપણે ગુરુ ગીતામાં લઈ જાય છે. અહીંથી ગુરુ ગીતાનો આરંભ થાય છે. આ ગુરુ વંદના પ્રકરણ છે. આ ગુરુ ગીતા સમજવા જેવી ખાસ છે. ગીતા કોને કહેવાય? જો નવના ક્રમમાં હોય ને એને ગીતા કહેવાય. કોઈ પણ વસ્તુ હોય નવના ક્રમમાં હોય. ગીતાના અધ્યાય કેટલા? 18. 8 + 1 કેટલા થયા? 9. એટલે 9 મંત્રો હોય કે 9 ચોપાઈ હોય એને પણ ગીતા કહેવાય. 18 મંત્રો કે 18 ચોપાઈ હોય તો એને પણ ગીતા કહેવાય. 27 મંત્રો હોય તો એને પણ ગીતા કહેવાય. 36 મંત્ર કે 36 ચોપાઈ હોય તો એને પણ ગીતા કહેવાય. એનો પૂર્ણાંક 9 આવવો જોઈએ. બસ 9ના ક્રમમાં જે વાત સમજાવે આપણને એને ગીતા કહેવાય. તો આ પ્રકારે અહીં ગુરુ ગીતાથી આરંભ કરે છે ગોસ્વામીજી. આ ગુરુ ગીતાનો પાઠ રામાયણના ઉપાસકોએ રોજ કરવો જોઈએ. જો તમે ખરેખર રામકથા પ્રેમી હો ને તો ગુરુ ગીતાના મંત્રોનો રોજ પાઠ કરવો જોઈએ ઊંચો પડે. હું તમને પાઠ સંભળાવું અને પછી આપણે ગુરુ ગીતા તો અદ્ભુત છે, આના પર થોડી વ્યાખ્યા કરીશું. બંધવું ગુરુ પદ પદુમ સરસ અમીય મૂરીમય પૂરન ચારો સમન સકલ પરિવાર સુકૃતિ શંભોતન વિમલ વિભૂતિ મંગલ મંગલ ભાર પ્રસતિ જનમન મંજુ મુકુર મલહરને કિયે તિલક ગુણ ધન બસ गुरु पद नख मणिगण ज्योति सुमिरत देवदत्ते दलन मोह तन सो सुप्रकाशो बड़े भाग और आवै जासु उधरहि विमल राम चरित मनि मानिक जथा सुवंदन अंजिद्रग साधक सिद्ध सुजान कौतुक लेखक गुरु पद नज मृदु विमल विदेक विलोचन वरना
ગીતાનો ભાવ થોડો સમજવાની આમ તો અદ્ભુત રહસ્યો છે આ બધી ચોપાઈઓમાં, પણ છતાં આપ એના ભાવને સમજો તો આનંદ થશે. ગોસ્વામીજી કહે છે કે બંધવ ગુરુપદ પદુમ પરાગ. આમ તો ગુરુજીના ચરણોમાં પ્રણામ કરવાનો અધિકાર મને નથી, મને અધિકાર નથી. હું એટલો નિર્મળ ક્યાં છું? હું તો ગંદો ગોબરો છું. મારું મન મેલું, મન મારું શઠ, આવો ગંદગીથી ભરેલો, ગોબરાઈથી ભરેલો એ મારા ગુરુને ચરણને કેમ પ્રણામ કરી શકાય? મારે હું મારા ગુરુજીના ચરણને નહીં પણ એની રજને પ્રણામ કરવાનું સાહસ કરું છું. ક્યાં કહા? બંધવ ગુરુપદ પદુમ પરાગ. ચરણ રજને, મારા ગુરુજીની ચરણ રજ પડી હોય ને એ ચરણ રજને હું બંધન કરવાનું સાહસ કરું છું. કોઈએ પૂછ્યું ગોસ્વામીજીને કે ચરણ રજમાં શું છે, જરા કહેશો મહારાજ? ગોસ્વામીજી કે હા સાંભળો, મારા ગુરુજીની ચરણ રજ કેવી છે તો કે 3 વસ્તુ આપે એવી છે: સુરુચિ, સુબાસ અને સરસ અનુરાગ. આ 3 વસ્તુ મને આપે છે. જે વ્યક્તિ પોતાના ગુરુની ચરણ રજને વંદન કરે છે, એનું સેવન કરે, એને શું મળે તો કે પહેલા તો એને સુરુચિ મળે. સુરુચિ. સુરુચિ એટલે શું? તમે જરા કલ્પના કરો કે ભજન કરવામાં તમને રુચિ છે, કથા સાંભળવામાં રુચિ છે, સાધના કરવામાં કે કોઈની સેવા કરવામાં રુચિ છે? તો કહેશે ના, રુચિ તો નથી. શું કામ નથી? ગુરુજીની કૃપા નથી. રુચિ થવી જોઈએ. કથા શ્રવણમાં રુચિ થવી જોઈએ, કોઈની સેવા કરવામાં રુચિ. એ રુચિ કોણ આપે તો કે ગુરુ કૃપા કરે ને તો એમાં રુચિ થાય. આપણા ગુરુજીની કૃપા થાય ને તો જ એમાં રુચિ જાગે છે. હવે આપ જો અહીંયા એક સુરુચિ શબ્દ જે આપ્યો છે એનો એક બીજો ભાવ તમને બતાવું કે માણસને કોઈ પણ પ્રકારની બીમારી લાગુ પડવાની હોય ને, શરીરમાં કોઈ તમારી બીમારી આવે ને, આવવાની નિશાની શું? તમારી ભૂખ મટી જાય, ભૂખ ઓછી થઈ જાય. માણસને ભૂખ ન લાગે તેથી સમજવું કે તાવ આવવાનો છે. તાવના લક્ષણો દેખાવા લાગે એનું પહેલું લક્ષણ છે કે એની ભૂખ ઓછી. ભૂખ નથી લાગતી સાહેબ, ડોક્ટર સાહેબને ફરિયાદ કરે. યાને ભોજનમાં રુચિ નથી, ભોજનમાં રુચિ નથી. એટલે ડોક્ટર પહેલા શું કરે કે ભાઈ આને તકલીફ છે એટલે ચૂર્ણ આપે. ચૂર્ણ કેવી ફાકી કેવું તમને આપે એટલે શું થાય? ચૂર્ણ લેવાથી તમારું પેટ સારું થાય એટલે તરત તમને રુચિ થાય ભોજનમાં. જેવો તમારો રોગ મટે ને એટલે તરત જ પેલી નિશાની, તમને તરત ભૂખ લાગે ને. એમ મને તમને રોગ લાગુ પડ્યો છે. કયો? ભવરોગ. આપણને બધાને ભવરોગ લાગુ પડ્યો છે. ભવરોગ. હવે જો આમાં બીજી ચોપાઈ જુઓ તમે, તરત જ આ સુરુચિ શબ્દને આ ચોપાઈમાં સમજાવી દીધી ગોસ્વામીજી. આમાં જ અમિય મૂરિમય ચૂરન ચારો, અમિય મૂરિમય ચૂરન ચારો. મારા ગુરુજીની ચરણ રજ તો કે શ્રેષ્ઠ ચૂરણ છે. ચૂરણ શું કરે? સમન સકલ ભવ રુજ પરિવાર, સમન સકલ ભવ રુજ પરિવાર. જેમ કોઈ ડોક્ટર તમને ચૂર્ણ આપે, તમારી ભૂખ ઉકળી જાય તમારો રોગ મટવાથી, એમ અમારા ગુરુજીની ચરણ રજનું સેવન કરવાથી અમારું પણ રોગ મટે. કયો? ભવરોગ મટે છે. સમન સકલ ભવરુજ પરિવાર. ભવરુજ એટલે ભવરોગ. આપણને બધાને આ ભવરોગ લાગુ પડ્યો. દેખો, શરીરનો રોગ તો દવા લેવાથી મટી જાય, પણ ભવરોગ કેમે કરીને મટતો નથી. વારે વારે આ ભવમાં આવવું ને એ ભવરોગ છે. ભગવાન શંકરાચાર્ય બોલ્યા છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. કહ્યું વારંવાર જન્મ લેવું, વારંવાર મરવું, વારંવાર મારા પેટમાં આવવું, આ તો બહુ મોટામાં મોટું દુઃખ છે.
આ જગતમાં વારંવાર આવવું ને એના જેવું દુઃખ એકેય માન્યું નથી શાસ્ત્રોએ. એટલે કે આ ભવરોગ છે અને આ ભવરોગ મટે ને ભાઈ એટલા માટે આ કથા છે. ભાગવતમાં તો એવું લખ્યું ભવો સદા સ્તોત્ર મનોભિરામાત. ભવો સદા કથા કેવી છે તો કે ભવરોગનું ઔષધ છે. જેમ કોઈ ઔષધ લો, તમે દવા લો ને તમારો રોગ કેમ મટી જાય, એમ ભગવાનની કથા સાંભળો ને એનું ફળ શું તો કે રોગ મટે છે. કયો? ભવરોગ મટે છે. અને રોગ જેનો મટી ગયો હોય ને એવા મહાપુરુષો એ કથા સાંભળે છે. શું કામ? રોગ લાગુ ન પડે એટલે. અમુક અમુક દવા એવી હોય તમે કાયમ લો ને તમને કોઈ રોગ જ ન લાગે. અમુક દવા એવી હોય ને, આયુર્વેદમાં એવા અમુક ચૂર્ણ આવે છે કે ચૂર્ણ તમે કાયમ લો ને તો તમને એ રોગ જ ન આવે પછી. એમ ભવરોગ જો તમારે આવવા ન દેવો હોય તો એનું ચૂર્ણ કોઈ હોય તો કથા છે. અને મારા ગુરુજીની ચરણ રજ છે કે જેનું સેવન કરવાથી આપણો ભવરોગ નષ્ટ થાય છે. તો સ્વામીજી કહે છે કે આવું એ મારા ગુરુનું રજ એ ચૂર્ણ સમાન માનું છું હું કે જેથી મારો ભવરોગ મટી જાય. ભવરોગ મારું મટે છે. ભવરોગ મટે એટલે ભજનમાં રુચિ થાય છે. જેનો ભવરોગ મટે ને ભાઈ એને ભજનમાં રુચિ થાય છે. ભજનમાં રુચિ થવી એ મહત્વની વસ્તુ છે. આપણું ભજન વધવું જોઈએ. દિન બદિન ભજન ઘટવું ન જોઈએ, ભજન વધવું જોઈએ. પછી કહે છે કે મારા ગુરુજીની રજ ચરણ રજનો મહિમા કહું એ શ્વાસ આપે છે, યાને મારું જીવન સુવાસિત બનાવે છે. મારા સત્કર્મો સુવાસિત બનાવે છે. મને એવા સારા કર્મો તરફ લઈ જાય છે. મારા ગુરુજીની પ્રેરણાથી હું સારા કર્મ તરફ જાઉં છું. સારું કર્મ કરવાની મને પ્રેરણા આપે છે. આવા મારા ગુરુજીની ચરણ રજનો મહિમા છે. અને ત્રીજું કહે છે સરસ અનુરાગ. સરસ અનુરાગ. અનુરાગ એટલે ભગવાનમાં પ્રેમ. જો આ બહુ મહત્વની વસ્તુ છે. ભગવાનમાં પ્રેમ. આપણને પ્રેમ તો છે પણ સંસારના વિષયોમાં છે, ભગવાનમાં નથી. ઈશ્વરમાં પ્રેમ થવો જોઈએ, ભગવાનની કથામાં આપણને પ્રેમ થવો જોઈએ. તો સરસ અનુરાગ. અનુરાગ ક્યારે થાય ભાઈ? તમને પ્રેમ ક્યારે જાગે? પ્રેમ ત્યારે જાગે જ્યારે તમારું મન નિર્મળ હોય, મન તમારું પવિત્ર હોય. મનના મળ મટે ને તો જ ભગવાનમાં પ્રેમ જાગે. એ તો ઈશ્વરમાં કે ઈશ્વરની કથામાં પ્રેમ ઝઘડવો બહુ કઠિન છે. મન નિર્મળ થવું જોઈએ. મન નિર્મળ બને, બુદ્ધિ નિર્મળ બને. ગોસ્વામીજી ઉત્તરકાંડમાં આગળ એક ચોપાઈ લખી છે સુમતિ છુધા બાઢે નિતન. સુમતિ છુધા બાઢે નિતન. વિષય આસ દુર્બલતા ગઈ. વિષય આસ દુર્બલતા સુમતિ છુધા બાઢે નિતન. સુમતિ છુધા બાઢે નિતન. દેખો ભાઈ, માણસને મનમાં પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ મને ભગવાનમાં પ્રેમ કેમ નથી? કેમ નથી? પૂજા ભગત પ્રેમ કરે, જલારામ બાપા ભગવાનને પ્રેમ કરી શકે, ગોપીઓ ભગવાનને પ્રેમ કરી શકે, ગોસ્વામી તુલસીદાસજી પોતે પ્રેમ કરે. આપણને કેમ નથી? ભગવાનમાં પ્રેમ ક્યારે થાય? ત્યારે મનનો મળ મટે, મન નિર્મળ થાય. હવે મનમાં શું ભરેલું છે તો કે મળ. મળ એટલે શું? મળ એટલે કુકર્મ અને કુઆચરણને કારણે ચિત્ત ઉપર પડેલા કુસંસ્કાર એને મળ કહેવાય. કુકર્મ અને કુઆચરણને કારણે જો ભાઈ માણસ ખોટા કામ કરતો હોય અને ખોટું આચરણ કરતો હોય ને એને પરિણામે તમારા ચિત્ત ઉપર ખોટા સંસ્કાર પડતા હોય એને મળ કહેવાય. અને આપણે આવું જ કરતા હોઈએ છીએ. ખોટું કામ કરવામાં કંઈ બાકી નથી રાખતા. બસ ખોટું જ કરવું, ખોટું જ બોલવું, ખોટું લેવું, ખોટું દેવું. જૂઠ એ લેના, જૂઠ ચબેના. ગોસ્વામીજી આગળ લખે છે ખોટું ખાવું. તો એને પરિણામે કુકર્મ અને કુઆચરણ, ખરાબ આચરણ આપણું થતું હોય એને પરિણામે તમારા ચિત્ત ઉપર ખરાબ સંસ્કાર પડે એને મળ કહેવાય. જો એ આપણને હેરાન કરે છે, એને હિસાબે આપણું મન ચંચળ બને છે, એને હિસાબે આપણું મન દુઃખી થતું હોય છે, એને હિસાબે આપણને કષ્ટ પડતું હોય છે. તો મન નિર્મળ થાય એટલે નિર્મળ મનમાં ભગવાનનો પ્રેમ પ્રગટ થાય છે. તો મન નિર્મળ થવું જોઈએ. કોણ કરે તો કે ગુરુજીની ચરણ રસથી મારું મન સાફ થાય છે. જેવી રીતે તમે કોઈ દર્પણને સાફ કરો
પછી દર્પણમાં તમારું પ્રતિબિંબ જોઈ શકો ને. અરીસો મેલો હોય તો તમને તમારું પ્રતિબિંબ દેખાય ખરું? મેલા અરીસાને સાફ કરો ને, રોજ સાફ કરો છો કપડું લગાડી મેલા દર્પણને, અને પછી તમે બરાબર તમારા પ્રતિબિંબને જોઈ શકો. એમ હૃદય ઉપર મેલ ચોંટ્યો હોય, તમારું હૃદયરૂપી દર્પણ ગંદુ હોય તો પછી એમાં ભગવાનનું પ્રતિબિંબ દેખાય ક્યાંથી? તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો, રોજ બોલો છો કે નહીં? નિજ મન મુકુર સુધાર બોલો છો ને? બરનવ રઘુબર બિમલ જસ જોદાય ફલચાર. નિજ મન મુકુર સુધાર. નિજ મન મુકુર એટલે દર્પણ. મારા મનરૂપી દર્પણને સુધારો પ્રભુ. હે હનુમાનજી, મારા મનરૂપી દર્પણને સાફ કરો કે જેથી મારા દર્પણમાં પ્રતિબિંબ દેખી શકું હું તમારું. તો આ મનને નિર્મળ કરવાનું કામ મારા ગુરુજીની ચરણનું સેવન કરવાથી, એનું રજનું સેવન કરવાથી મને પ્રાપ્ત થાય છે, અને પછી મને પરમ પ્રેમ સરસ અનુરાગ ભગવાનમાં પ્રગટ થઈ શકે છે. આ છે પછી આગળની ચોપાઈમાં કહે છે કે આ મારું મનરૂપી દર્પણ પવિત્ર બને પછી હું ધીરે ધીરે ભગવાન તરફ ગતિ કરી શકું છું. આગળ કેટલી સરસ વાત કરી ગોસ્વામીજીએ કે હવે મને એમ થાય છે કે મારા ગુરુજીના ચરણની હું નજીક પહોંચું. પછી ગોસ્વામીજીએ ગુરુજીના ચરણનું દર્શન કરી, ગુરુજીના ચરણારવિંદની આંગળીઓને જોઈ, એમાં નાનામાં નાની આંગળીનું પેલા દર્શન કર્યું. કઈ? ટચલી આંગળી, કનિષ્ઠિકા. ત્યાર પછી બીજી અંગુલી, પછી ત્રીજી, પછી ચોથી, અને પછી અંગૂઠો. અને જ્યાં અંગૂઠા ઉપર દ્રષ્ટિ ગઈ તો અંગૂઠાના નખમણીના પ્રકાશને જોયો. અંગૂઠા ઉપરનો નખ હોય ને, એને મણી કહે છે ગોસ્વામીજી. એના પ્રકાશને જોયો, અને જ્યાં એ પ્રકાશનું દર્શન મને થયું, ગોસ્વામીજી કહે છે મને તરત જ્ઞાન પ્રાપ્ત થયું. શું કહ્યું ગોસ્વામીજી? શ્રી ગુર પદ નખ મનિકન જોતે, શ્રી ગુર પદ નખ મનિકન જોતે, સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી, સુમિરત દિવ્ય દ્રષ્ટિ. સ્વામીજી કહે છે કે હું મારા ગુરુજીના ચરણારવિંદનો નખ કમળનું જ્યાં સ્મરણ કરું છું ને, ત્યાં જ મને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. તમે ગીતામાં સાંભળ્યું હશે કે ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. સાંભળ્યું છે ગીતામાં? ગીતામાં વિશ્વરૂપ દર્શન ભગવાને અર્જુનને કરાવ્યું ને, એટલે અર્જુનને ભગવાન દેખાતા નહોતા. ભગવાને કીધું ચાલો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તો ભગવાન કૃષ્ણે અર્જુનની દિવ્ય દ્રષ્ટિ આપી, ત્યારે ભગવાનના વિરાટ રૂપને જોઈ શક્યા. અહીં તો ગોસ્વામીજી એમ બોલે છે કે હું તો મારા ગુરુજીના નખનું જ્યાં સ્મરણ કરું છું ને, ત્યાં જ મને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી. સુમિરત એનું સ્મરણ કરતા જ મને દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થઈ જાય. એ અર્જુનને તો દેવી પડી હતી. આ ગુરુજીના નખકમળનો મહિમા જુઓ, એનું સ્મરણ કરતા જ મને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. અને આ દિવ્ય દ્રષ્ટિ મને મળી ગઈ એટલે શું થાય? દલન મોહ તમ સોસ પ્રકાશો. દલન મોહ, જેવી તમે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય ને, એટલે તમારા મોહનું દલન થઈ જાય, તમારું મોહ મટી જાય, મોહરૂપી અંધારું મટી જાય. સોસ પ્રકાશો. દેખો અહીંયા સોસુ શબ્દ આપ્યો છે. સોસુ શબ્દનો અર્થ છે સૂર્ય. ગમે એટલા દીવા કરો ને, અંધારું મટે ખરું? સેંકડોની સંખ્યામાં તમે દીવા કરો ને, તમારું અંધારું નહીં મટે. અંધારું ક્યારે મટે? સૂરજ ઉગે તો, સૂર્યોદય થાય તો જ અંધકાર મટે. બસ એમ કહે છે ગોસ્વામીજી કે તમે જ્ઞાન દીપક પ્રગટ કરો, એનાથી તમારું અંધારું નહીં મટે. પરંતુ મારા ગુરુજીની જો કૃપા થઈ જાય, એ કૃપા કેવી છે તો સૂર્ય સમાન એમની કૃપા છે. જેમ સૂરજ હોય ને અંધકાર મટી જાય, એ મારા ગુરુની કૃપાથી મારા હૃદયમાં આવી રીતે જ્ઞાન પ્રગટ થાય છે, અને મને ભગવાનના રહસ્યો દેખાવા લાગે છે. મારા વિમલ નેત્રો એકદમ ઉઘડે છે, અને મારા હૃદયમાં જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ થવા લાગે છે. મીઠી દોષ દુઃખ ભવરજની કે, અને તુરંત આ જે ભવરોગ મને લાગુ પડ્યો છે, ભવરાત્રિ, એના દોષ મટવા લાગે છે. જેવા દોષ મટે એટલે તરત જ મને રામાયણના કથા પ્રસંગો દેખાવા લાગે છે. સુજહી રામચરિત મની માનિક.
ગોસ્વામીજી મણિમાણિક શબ્દ લખે છે. મણિ અને માણિક ઝવેરાત. આ રામકથામાં જે સારા સારા ચરિત્રોના જે રહસ્યો હોય ને એ મને સૂઝવા લાગે છે જ્યારે મારા ગુરુ મારી પર કૃપા કરે છે. હવે આમાં એવું છે કે કોઈ રહસ્ય હોય ને ગુપ્ત હોય, કોઈ પ્રગટ હોય, કોઈ ગુપ્ત કોઈ પ્રગટ. તો કોઈ ગુપ્ત હોય ને એ આપણને દેખાય નહીં, તો ગુરુ કૃપા થાય ને એને આ રહસ્યો સમજાવવા લાગે છે, એની સામે પ્રગટ થવા લાગે છે. પછી આ રીતે ગોસ્વામીજી એક ગુરુની ચરણ રચના મહિમાનું વર્ણન કરતા આગળ કહે છે. ગોસ્વામીજીને કોઈએ પૂછ્યું કે મહારાજ તમે આગળ તો એમ કહો છો કે ગુરુની ચરણ રજને પછી મેં મારી આંખમાં આંજી, એને અંજન બનાવ્યું. મારી આંખમાં મેં આંજી એટલે તુરત જથા સુવંજન અંજિત સાધક સિદ્ધ સુજાન. જેવી રીતે તમે કોઈ આંખમાં સિદ્ધ અંજન આંજો ને તો તમને જમીનમાં છુપાયેલી વસ્તુ દેખાવા લાગે, જેને સિદ્ધાંજન કહેવાય. અમુક આંજણ હોય ને એને સિદ્ધ કરવામાં આવે મંત્રો દ્વારા, અને સિદ્ધાંજન આંજવામાં આવે ને તો તમને જમીનમાં છુપાયેલી વસ્તુ હોય ને જે અમુક ગુપ્ત વસ્તુ એ તમને દેખાવા લાગે. એમ ગોસ્વામીજી કહે છે કે મારા ગુરુજીની ચરણ રજને મેં સિદ્ધ કરી, મારી આંખમાં આંજી એટલે મને ભગવાન રામ સીતાના લીલા રહસ્યો દેખાવા લાગ્યા. કોઈએ પૂછ્યું ગોસ્વામીજી તમે ગુરુજીની ચરણ રજની આંખમાં આંજી શક્યા? એ તો સૂકી છે, સૂકી રજને આંખમાં કેમ આંજી શકાય? કે ગોસ્વામીજી જવાબ આપ્યો કે દેખો ભાઈ, ગુરુજીના ચરણોનો મેં દર્શન કર્યું અને જ્યાં એમના ચરણોમાં મેં માથું ટેક્યું ને ત્યારે તો મારી આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. મારી આંખમાંથી જે અશ્રુની ધારા વહી એ રજમાં પડી એટલે રજ ભીની થઈ ગઈ. મારી આંખમાંથી આંસુ નીકળ્યા, પરિણામે મારું મન નિર્મળ થઈ ગયું, મારું હૃદય પવિત્ર બન્યું અને એ રજ જે ગીલી થઈ ગઈ, ભીની થઈ ગઈ, એ ભીની રજને મેં મારી આંખમાં આંજી, એ આંજણ થઈ ગઈ એટલે તુરંત મને આ બધા ગુપ્ત રહસ્યોનું દર્શન થવા લાગ્યું. આ બધા કૌતુકો મને દેખાવા લાગ્યા. જે કંઈ આ કથા રહસ્યો છે એ બધા મારી સામે પ્રગટ થવા લાગ્યા. આ મારા ગુરુજીની ચરણ રજને મેં મૃદુલ અંજુન બનાવી, મારી આંખના દોષને મેં મટાડ્યા છે. દેખો ગુરુજી છે ને એ તમને બે વસ્તુ આપે. કઈ? એક દ્રષ્ટિ આપે, બીજું દર્પણ આપે. તમારા સદગુરુ તમને બે વસ્તુ આપે, દ્રષ્ટિ આપે, દર્પણ આપે. ગોસ્વામીજી કહે છે મને દ્રષ્ટિ આપે. બીજાને કેવી રીતે જોવા, બીજા સાથે કેવો વ્યવહાર કરવો, બીજામાં કેવો ભાવ રાખવો એ આપણને ગુરુ શીખવે છે. આખું જગત મારા સીતારામજીનું સ્વરૂપ છે, બધામાં મારા રામ સીતાનું દર્શન કરવું એ દ્રષ્ટિ મને મારા ગુરુજી આપી છે. આપણા ગુરુજી આપણને આવી સુંદર દ્રષ્ટિ પ્રદાન કરે કે ભાઈ દ્રષ્ટિ બદલો, તમારો ભાવ બદલો. દ્રષ્ટિ મહત્વની વસ્તુ છે. આ સંસારમાં તમે જ્યાં જુઓ ત્યાં ભગવાન સિવાય કોઈ છે જ નહીં. જેનામાં જુઓ બધામાં ઈશ્વર જ સમાયેલો છે. તમે એના અવગુણ શું કામ જોવો છો? એના હૃદયમાં બેઠેલા રામને જુઓ ના. કોઈ માણસ તમારી સામે આવે એટલે આપણને છે ને મોટા ભાગના દોષ જ દેખાય, આપણને એના અવગુણ દેખાય, પણ એનામાં ગુણ કેટલા છે એ નહીં દેખાય. એના ગુણ જુઓ, એનામાં શું ભરેલું છે, શું વિશેષતાઓ છે એને તમે જુઓ. ગુરુજી આપણને, આપણા સાચા ગુરુ હોય ને એ આપણને આવી દ્રષ્ટિ આપે. અને બીજું દર્પણ આપે છે. દર્પણ એટલે અરીસો. શું કામ આપે? અરીસો શા માટે? બીજાને દેખાડવા માટે. તમે આમ અરીસો બીજાને દેખાડો, સારું લાગે ખરું? તમારી પાસે અરીસો હોય પછી બીજાને દેખાડો, લ્યો જુઓ કેવા લાગો છો, જુઓ. અરીસો બીજાને દેખાડવા માટે નહીં, પોતાને જોવા માટે. પોતાએ જોવાના છે, પોતાને જોવાના છે. હું કેવો છું, મારી અંદર કેટલા દોષ છે, મારી અંદર કેટલા અવગુણ છે, મારી અંદર કેટલી ખામીઓ છે એ જોવાનું છે. બીજાની ખામીઓ જોવાની નથી ભાઈ, બીજાના અવગુણ જોવાના નથી, બીજાના દોષ જોવાના નથી. સાચા ગુરુ આપણને શીખવે છે કે બીજાના અવગુણ નહીં, બીજાના અવગુણને ગુણ બનાવી દે. આ મારી રામકથા સાંભળશો ને તમે, ભરત ચરિત્રમાં એ વિવરણ આવશે કે ભગવાન બીજાના અવગુણને ગુણ કેવા બનાવે છે. અવગુણને ગુણમાં ફેરવી નાખે છે. આવો રામનો સ્વભાવ છે કે તમારી અંદર ખામીઓ હોય ને, ખામીઓ દોષ હોય ને, એ દોષને ગુણમાં ફેરવી નાખે છે. એ રામ કહેવાય છે. એ રામનો સ્વભાવ છે. એટલે અવગુણ નહીં જોવાના, કોઈના દોષ નહીં જોવાના. એટલા માટે અરીસામાં પોતાને જોવાના છે, પોતાના અવગુણોને, પોતાના દોષને જોઈ ધીરે ધીરે દોષને દૂર કરવાના છે. આ પ્રકારે સાચું માનવત્વ સિદ્ધ કરવાનું છે. ગુરુ કૃપાથી આ બધું સંભવ છે. ગોસ્વામીજી કહે છે કે મારા ગુરુજીએ મને દ્રષ્ટિ પણ આપી
મને દર્પણ આપ્યો, દર્પણ દ્વારા મેં મારા અવગુણોને દૂર કર્યા અને દ્રષ્ટિ દ્વારા મેં દરેકના હૃદયમાં રહેલા રામને નિહાળ્યા છે. આ રીતે મારા ગુરુ કૃપાથી મેં આ કાર્ય સંપન્ન કર્યું છે. આ ગુરુ ગીતાનો ભાવ છે. અહીંયા પછી આગળની ચોપાઈમાં કહે છે, તેહી કરી બિમલ વિવેક બિલોચન, તેહી કરી બિમલ વિવેક બિલોચન, બરનમુ રામચરિત ભવમોચન, બરનમુ રામચરિત ભવમોચન, બંદવુ પ્રથમ મહીસુર ચરણા, બંદવુ પ્રથમ મહીસુર ચરણા, મોહ જનિત संशय सब हरना, मोह जनित संशय सब हरना. મેં મારા હૃદયને પવિત્ર કર્યું, મારા નેત્રો નિર્મળ થયા, જ્ઞાન વૈરાગ્યનું મહત્વ મને સમજાયું. હવે મારા રામ સીતાની કથાને હું વર્ણવવા જઈ રહ્યો છું. હવે મને કંઈક થોડી સમજ પડી સીતારામની કથામાં. એટલે કે બરનવ રામચરિત ભવમોચન, આ ચરિત્ર કેવું છે તો કે ભવરોગમાંથી મુક્તિ આપે એવું છે. આ કથા સાંભળે તો ભવમોચન થઈ જાય, ભવમાંથી છૂટી જવાય એવી આ કથા છે. અને આવા આ ચરિત્રને હું વર્ણવવા માટે જઈ રહ્યો છું. સ્વામીજી કહે છે, મેં મારા ગુરુજીની ચરણની વંદના કરી, ગુરુ વંદના કરી, અને હવે હું બ્રાહ્મણોના ચરણની વંદના કરવા જઈ રહ્યો છું. દેખો, અહીંથી વંદના પ્રકરણનો આરંભ થાય છે. બ્રાહ્મણોની વંદના શા માટે? તો કે મોહજનિત સંશયને બ્રાહ્મણ જ મટાડે છે. જો બ્રાહ્મણ હોય ને એ જ બીજાની શંકાને, જ્ઞાની બ્રાહ્મણ હોય એ જ તમારી શંકાનું નિવારણ કરી શકે છે. એટલે એનું મહત્વ છે. એટલે બ્રાહ્મણોની વંદના, સાધુજનોની વંદના, પછી આગળ ઉપર સત્સંગનો મહિમા પણ કહેવામાં આવશે. સત્સંગનું શું મહત્વ છે એનું પણ આમાં વિવરણ છે આગળ ઉપર. અને એ બધી કથા એ વંદના પ્રકરણમાં આપણે બપોર પછી પ્રવેશ કરવાનો છે. આપણું આજનું સત્ર 12 વાગી ચૂક્યા છે. 9 થી 12 સવારનું સત્ર અને બપોર પછી 3 થી 6. હું સમયસર આવી જાઉં છું, મોડો નથી આવતો. તમે પણ તમારા ગામથી પરવારી બધી રીતે સમયસર પહોંચી જજો. રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम, जय जय राम, मंगल भवन मंगलहारी, मंगल मंगलहारी, द्रवमुख दशरथ अजिर बिहारी, व्यास दशरथ अजिर बिहारी, जय 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 हनुमान गोसाई, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाम, कृपा करा गुरुदेव की नाम, श्री राम जय राम, जय जय राम, श्री राम जय राम,
भगवान की नमः पार्वती हर हर महादेव। बधाने खूब प्रणाम छे। वंदे राम राम। श्री राम नारायण श्री हरि राम श्री हरि हरि। नमो भगवते वासुदेवाय। ओम श्री मंगलमूर्तये नमः। शांतं शाश्वतमप्रमेयमनघं निरवाण शान्तिप्रदम् ब्रह्मा शम्भुफणीन्द्रसेव्यमनिशम् वेदान्तवेद्यं रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिम्। नान्यास्पृहा रघुपते हृदये स्मरेये सत्यं वदामि च भवान् अखिलान्तरात्मा। भक्तिं प्रयच्छ रघुपुङ्गवनीरभराय कामादिदोषरहितं कुरु मानसंजम्। अतुलितमदधामं हेमशैलाभदेहं तनुजवनकृशानं सकलगुणनिधानं वानरामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। रघुपतिवरदूतं वातजातं नमामि।
रामचंद्र भगवान की जय। ब्रह्म स्वरूपा जय गुरुदेवा। ब्रह्म स्वरूपा जय गुरुदेवा। ब्रह्म स्वरूपा जय गुरुदेवा। Brahma
बंदवु प्रथम महेशुर चरण बंदवु प्रथम महेशुर चरण मोह जनित संशय सब हरना मोह जनित संशय सब हरना सुजन समाज सकल गुण खानी सुजन समाज सकल गुण खानी करऊ प्रणाम सप्रेम सुभान करऊ प्रणाम सप्रेम सुभान करऊ प्रणाम सप्रेम सुभान करऊ प्रणाम सप्रेम सुभान। मंगलमयी संहिता रामचरितमानसना आरंभમાં ગોસ્વામીજીએ ગુરુવંદના કરી સવારના સત્રમાં કથા આપણે શ્રવણ કરી। શ્રી ગુરુ અને ગુરુ ચરણ રજનો મહિમા ગોસ્વામીજીએ સુંદર પ્રકારે ગાયો। ઇનપુટ આપો ઇનપુટ। હવે પૃથ્વી ઉપરના દેવ બ્રાહ્મણોની વંદના કરતા ગોસ્વામીજી બોલ્યા છે કે ભૂમિ ઉપરના દેવ ભૂદેવને હું પ્રણામ કરું છું। એટલા માટે વંદન કરું છું કે અમારા મનમાં જે કંઈ શંકાઓ થતી હોય છે એનું નિવારણ કોણ કરે? તો કહે કોઈ વિદ્વાન ભૂદેવ હોય, કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય તો એનું નિવારણ કરી શકે।